સન્માનિત અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલની ભલામણથી અને ગુજરાત પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજીની અનુમતિથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના પરમ આદરણીય અધ્યક્ષ મલ્લિકાજી અર્જુન ખરગેજી દ્વારા નવસાદ સોલંકીની સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. દેશ અને ગુજરાત રાજ્ય અને એક અતિ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના તાનાશાહી અને સરમુખચાર શાસન સ્થાપિત કરવાનું પ્રસંગ ચાલી રહ્યું છે. તે ધર્મના નામે ધંધો કરી લોકોને ભરમાવી મોતની લૂંટ ચલાવવામાં આવી રહી છે. તેવા સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નવસાદ સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીનો સુરેન્દ્રનગર ખાતે પદગ્રહણ સમારોહ યોજાવાનો છે. તેમાં ગુજરાત રાજ્યના પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહેનાર છે. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ સાઉન્ડ સુરેન્દ્ર. તો આપણે લોકો બધા અવારનવાર મળતા રહીએ છીએ, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંગઠનના માળખામાં જે ફેરફાર થયા છે અને 22 તારીખે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ રાખેલો છે. એ કાર્યક્રમમાં તમને બધાને હાર્દિક નિમંત્રણ આપવા માટે સવિશેષ બોલાવ્યા છે. અત્યાર સુધી તમે લોકોએ કોંગ્રેસના અતિ કપરા સંજોગોની અંદર પણ સમા પ્રવાહે ચાલીને પણ તમે લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આવનાર સમયમાં પણ તમારા બધાથી અમને ખૂબ અપેક્ષા છે કે સુરેન્દ્રનગરના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની અંદર, સમસ્યાઓને ઉજાગર કરવામાં અને વિરોધ પક્ષનો અવાજ મજબૂત રીતે જનતા સમક્ષ જાય એ પ્રકારનો તમારો અમને સાથ સહકાર મળશે એની અંદર બધાને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે. બાકી તમારી જ વાતો મને સાંભળવી છે.